નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ. ગણિતમાં પેટર્ન, તેના વિચારો અને શોધોના આપણે દાખલાઓ સમજીશું. તેમાં પેજ નંબર 2 ઉપરથી વિચારો અને શોધોના 2 દાખલાઓ છે, તેનું આપણે સોલ્યુશન મેળવીશું. તો અહીંયા વિચારો અને શોધોમાં પહેલું છે કે શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો છો કે જો ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે? તો હા, કેમ કે ગણિત આપણને દરેક જગ્યાએ મદદરૂપ છે. તો મિત્રો, આ થિયરિકલ પ્રશ્ન છે, આપણે તેનો ડાયરેક્ટ જવાબ આપીશું. તો હા, ગણિત આપણના રોજિંદા જીવનમાં દરેક ભાગ સાથે જોડાયેલું છે, જેના કેટલાક ઉદાહરણો નીચે પ્રમાણે છે. એટલે કે ગણિત આપણને રોજિંદા જીવનમાં મદદ કરે, તો એના ઉદાહરણો છે. તો ખરીદી અને હિસાબો કરવા. તો બજારમાંથી આપણે જ્યારે શાકભાજી, કરિયાણું કે સ્ટેશનરી ખરીદતી વખતે કુલ કેટલા પૈસા થયા અને કેટલા પાછા મેળવવા તે માટે સરવાળા બાદબાકી કરવા માટે ગણિત ઉપયોગી છે. તો મિત્રો, અહીંયા ખરીદીને આપણે જ્યારે બજારમાંથી આપણે જ્યારે ખરીદી કરીએ છીએ ત્યારે આપણે જે પૈસા ચૂકવીએ છીએ એ પૈસા અને આપણને કેટલા પૈસા પાછા મેળવવાના છે આપ્યા હોય ત્યારે આપણે સરવાળા બાદબાકીનો ઉપયોગ કરીએ છીએ. પછી બીજા નંબરે છે સમયનું સંચાલન. તો શાળાએ સમયસર પહોંચવા, ટીવી કે ગેમનો સમય નક્કી કરવા, આખા દિવસનું આયોજન કરવા માટે ઘડિયાળ જોવામાં ગણિત મદદ કરે. રસોઈ બનાવવામાં માપન. તો ઘરમાં રસોઈ બનાવતી વખતે કેટલા કપ પાણી, કેટલી ચમચી મીઠું કે મસાલો નાખવા તેના ચોક્કસ માપ માટે ગણિત જરૂરી છે. હવે ચોથું છે તો બચત અને ગુણાકાર. તો ગલ્લામાં કે બેંકમાં પૈસાની બચત કરવા અને વ્યાજની ગણતરી કરવા માટે ગણિત ઉપયોગી છે. આગળ પોઈન્ટ છે ઘરના નકશા અને ગોઠવણી. તો રૂમમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ ગોઠવવી, કેટલી સાઈઝમાં ગોઠવવા છે તે માટે લંબાઈ પહોળાઈ નક્કી કરવા, વસ્તુઓ ગોઠવવાનું આયોજન કરવા ગણિત ઉપયોગી છે. એટલે કે આમ જોઈએ તો આપણને ગણિત ખૂબ જ ઉપયોગી છે. આપણે જે પૈસા વાપરીએ છીએ અને જે આપણે કમાઈએ છીએ તેનો આપણે તાળો મેળવવા માટે હંમેશા ગણિતનો ઉપયોગ કરીએ છીએ. તો આ તો મિત્રો પહેલા નંબરના પ્રશ્નનું સોલ્યુશન. હવે અહીંયા બીજો પ્રશ્ન છે કે ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે, તેનું આપણે સોલ્યુશન મેળવીશું. ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે? તો ગણિતે માનવ જાતિને આદિમાનવ યુગથી લઈને આજના આધુનિક સદી સુધી પહોંચાડવામાં પાયાની ભૂમિકા ભજવી છે. તેના મુખ્ય ક્ષેત્રો નીચે મુજબ છે. તો અહીંયા પહેલું છે કે ટેકનોલોજી અને સાધનોની શોધ. તો આજે આપણે જે મોબાઈલ, કમ્પ્યુટર, ટીવી અને ઇન્ટરનેટ વાપરીએ છીએ તે તમામ ગણિતના કોડિંગ અને અલ્ગોરિધમ પર કામ કરે છે. નંબર 2 છે બાંધકામ અને એન્જિનિયરિંગ. તો મોટા પુલ, ગગનચુંબી ઇમારતો, ડેમ અને રસ્તાઓ બનાવવા માટે આકાર, ક્ષેત્રફળ અને મજબૂતાઈનું સચોટ ગાણિતિક માપન અનિવાર્ય છે. જો ગણિત ન હોય તો આવા જટિલ બાંધકામો શક્ય જ ન બનત. નંબર 3 છે વાહન વ્યવહાર. તો સાયકલથી લઈને વિમાન અને રોકેટ બનાવવા માટે તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાનો સમય અને ઝડપ નક્કી કરવા માટે ગણિતનો ઉપયોગ થાય છે. અર્થવ્યવસ્થા અને દેશનું સંચાલન. તો દેશનું બજેટ બનાવવા, વેપાર ધંધા ચલાવવા, બેન્કિંગ સિસ્ટમ અને કરવેરાની અનોખી આખી અર્થવ્યવસ્થાને મજબૂત રાખવામાં ગણિત મદદ કરે છે. પછી અવકાશ વિજ્ઞાન અને પ્રયોગો. તો સેટેલાઇટ લોન્ચ કરવા, ગ્રહોની ગતિ શોધવા અને હવામાનની આગાહી કરવા માટે વૈજ્ઞાનિક સમીકરણો ગણિતની મદદથી જ ઉકેલાય છે. અને છઠ્ઠા નંબર છે સમય અને કેલેન્ડર. તો વર્ષ, મહિના, દિવસ અને ઋતુઓની ચોક્કસ ગણતરી કરીને કેલેન્ડર અને ઘડિયાળ બનાવવામાં આવ્યા, જેથી માનવ જાતિ પોતાનું જીવન વ્યવસ્થિત રીતે જીવી શકે.
તો આ રીતે મિત્રો ગણિતે મારા જાતિને આગળ વધવામાં મદદ કરી છે. તો આ બીજા નંબરના પ્રશ્નનું સોલ્યુશન હતું.